વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ઇંગ્લિશ. આજે આપણે યુનિટ નંબર 3 એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ એનો બીજો ભાગ એના વિશે ચર્ચા કરીશું. ગઈકાલે તમને જે ગૃહકાર્ય આપ્યું હતું એ તમે કરી નાખ્યું હશે અને ન કર્યું હોય તો આજે કરી દેશો. ગૃહકાર્યમાં હતું ગ્લોસરીના શબ્દો. એ શબ્દો જે છે એનું તમારે ટ્રાન્સલેશન કરી તૈયાર કરવાનું રહેશે અને જે તે પાઠનું ટ્રાન્સલેશન જે હું સમજાવું છું તે પણ તમારે ધ્યાનપૂર્વક સમજવાની જરૂર છે. હવે આપણે આગળ જોઈએ. ડીડ યુ ફીલ એની હેઝિટેશન ઇન ગેટિંગ અ વેલ પ્લાનિંગ જોબ એન્ડ વેન્ચરિંગ ઇન્ટુ ધીસ ફૂલ ટાઈમ? એક સારા પગારવાળી નોકરી છોડીને આ કામમાં ઝંપલાવતા પહેલાં તમને કોઈ અવઢવનો અનુભવ થયો ખરો? What were the options you weighed before you arrived at your decision? આ નિર્ણય લેતા પહેલાં તમે કયા કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? It is always good to decide in favor of what you really love to do. તમને જે કામ ગમે છે, તમને જે કામ કરવાનું ખૂબ જ ગમતું હોય તેના માટે નિર્ણય લેવો હંમેશા હિતાવહ છે. એના માટે કોઈ પણ નિર્ણય લેવો હિતાવહ હોય છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલની નોકરી છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પરંતુ હું અત્યારે પણ મારા મિત્રો સાથે સંપર્કમાં છું. ગૂગલમાં જે જોબ કરતો હતો ત્યાંના મિત્રો સાથે હું અત્યારે પણ સંપર્કમાં છું. So only my duties at Google have come to an end, not my emotional band. તેથી ગૂગલમાં મારી ફરજ પૂરી થઈ છે, મારા ભાવનાત્મક સંબંધો નહીં. એટલે કે ભાવનાત્મક રીતે તો હું એની સાથે જોડાયેલો છું જ. I understand that I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. 2010ની તે ક્ષણે જ મને સમજાયું કે મારે નોકરી છોડી દેવી જોઈએ, નહીં તો હું તેમ કરવાની હિંમત કદી ન કરી શકત. મતલબ કે જ્યારે પર્યાવરણ તરફ એનું લક્ષ્ય દોરાયું છે, એટલે જો એમાં ફૂલ ટાઈમ કામ કરવું હોય તો કોઈ પણ જોબ તમારે છોડવી પડે તો તમે ફૂલ ટાઈમ કામ કરી શકો, નહીંતર એમાં તમે કોઈ પણ પ્રકારની હિંમત ન દર્શાવી શકો. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. પર્યાવરણને આટલા મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ત્યારે હું આરામથી બેસીને મારું જીવન માણી ન શકું. I wanted to do something and that something needed my full attention. મારે કંઈક કરવું હતું અને તે કંઈક કરવા માટે મારે પૂર્ણ ધ્યાન આપવાની જરૂર હતી. So I left Google for EFI. તેથી મેં EFI માટે ગૂગલ છોડ્યું. એના પછીનો ક્વેશ્ચન છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? જળાશયોમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે? એની પછી છે, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? તમે જળાશયો સાફ કરો ત્યારે આ કચરો કાઢવા માટે શું કરો છો?
એના જવાબમાં કહે છે, એવરીથિંગ ફ્રોમ આ ડાયપર ટુ worn આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. બાળોતિયાથી માંડીને જૂના ચપ્પલ સુધી, ડાયપર એટલે બાળોતિયું, અને ઓલ્ડ સ્લીપર, વર્ન આઉટ સ્લીપર્સ એટલે કે જૂના ચપ્પલો પણ, ઘસાઈ ગયેલા ચપ્પલો સુધીના બધું જ આપણા તળાવમાં જોવા મળે છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ બિકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. આ ખૂબ જ ચિંતાજનક છે, કારણ કે આ પાણી છે અને પાણી તો આપણું જીવન છે, બેઝિસ ઓફ લાઈફ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? આપણે આ જળાશયોની કાળજી કેમ ન લઈએ? વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. અમે આ કચરો જમીનમાં એવી રીતે દાટી દઈએ કે જેથી બહારના પર્યાવરણને નહિવત અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. અમે તળાવ અને જળાશયોનો વિસ્તાર સ્વચ્છ રાખીએ છીએ જેથી કરીને પક્ષીઓ, દેડકા અને સાપ શાંતિથી રહી શકે. ત્યાર પછી એનો પ્રશ્ન બીજો આગળ છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? એક મોટું તળાવ સાફ કરવા માટે તમારે કેટલા દિવસ લાગે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ સાધન વાપરો છો? Depending on the size of the lake and the amount of garbage, તળાવનું કદ અને કચરાના જથ્થાના આધારે it can take anywhere between 5 days and 3 months to completely clean a lake. તળાવને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરવા માટે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગે. નાનું તળાવ હોય તો ઓછા દિવસ લાગે અને મોટું જળાશય હોય તો વધારે સમય લાગે. We have our tools like rakes and spades. અમારી પાસે દાંતી અને પાવડા જેવા ઓજારો હોય છે. ટૂલ્સ એટલે ઓજાર, રેક્સ એટલે દાંતી અને સ્પેડ એટલે પાવડો. એના પછીનો સવાલ છે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? સુરક્ષા માટે તમે કયા પ્રકારના સરંજામનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? સફાઈ કરવા માટેની પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકશો? We wear nose masks and carry racks and spades with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરી મોટી ડોલમાં નાખીએ છીએ જે પછી કચરાની ટ્રકમાં ઠલવાય છે. We also use heavy machinery like earth movers and forklifts
to desilt the lake and clear the weeds and scrubs that are harmful. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા યંત્રનો ઉપયોગ પણ કરીએ છીએ. What, in your opinion, can children and young adults do for the environment? તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? Firstly, we should all stop throwing trash outside of our homes. પહેલાં તો આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. Next, we should reduce the amount of trash we generate. ત્યાર પછી આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. આપણા ઘરમાંથી નકામો સામાન જેવા કે કાગળ, બેટરી, વધેલું ફાસ્ટ ફૂડ આ બધું જ તળાવમાં ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં ભેગા થતા કચરાનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધો જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે કરી શકીએ તો તે મોટી સિદ્ધિ ગણાશે. તો એ ગ્રેટ ડીલ. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. અમે દરેક વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ, આવકારીએ છીએ. અને ત્યાર પછી છેલ્લો એક ક્વેશ્ચન છે, હાઉ મચ ટાઈમ ડુ યુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે આ વીક ઓર એન એન્વાયરમેન્ટલ કોઝ? શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? 4 hours a weekend. That is 2 hours on Sundays and 2 hours on Saturdays. વીકેન્ડના 4 કલાક એટલે કે શનિવારના 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later. આ નાની શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. અને છેલ્લો સવાલ છે, હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? વિદ્યાર્થીઓને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. હા, જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓને અમે ફેલોશિપ એટલે કે ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ રિસર્ચર્સ. અમે યુવાન પ્રાણી પ્રેમીઓ, વન્યજીવન ફોટોગ્રાફર, ફિલ્મ બનાવનાર, રંગમંચના કલાકારો અને વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ.
સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ એટલે સંશોધકો. We give them training in these areas and get them actively involved in all our work. અમે આ ક્ષેત્રોમાં તેમને તાલીમ આપી અમારી બધી પ્રક્રિયાઓ વિશે સક્રિય કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો સ્વયંસેવક 3જા ધોરણમાં છે. મિત્રો, અહીંયા આગળ આપણો યુનિટ નંબર 3 પૂર્ણ થાય છે. આવતી વખતના ભાગમાં આપણે એક્સરસાઇઝની ચર્ચા કરીશું. અત્યારે તમે આ યુનિટ વાંચી અને ફરી એક વખત એનું રિવિઝન કરી લેશો. જ્યારે પાર્ટ્સ એક્સરસાઇઝ શરૂ કરીએ ત્યારે તમે એક્સરસાઇઝ લખવાની શરૂઆત કરશો એ પહેલાં જરા ધ્યાનથી ચેક કરી લેજો.